ફરી એકવાર તમારી સમક્ષ વ્યક્તિત્વ સિદ્ધાંતો અને વ્યક્તિત્વ સિદ્ધાંતોની સાથે સાથે વ્યક્તિત્વનું વિશ્લેષણ કઈ રીતે કરી શકાય, વ્યક્તિત્વ માપન કઈ રીતે કરી શકાય અને વ્યક્તિત્વના માપન માટે કઈ કઈ કસોટીઓનો ઉપયોગ થાય છે અને કોનું કેટલું પ્રદાન છે, આ વિશે આપણે વાત કરી રહ્યા છીએ 003 એટલે કે પર્સનાલિટી એસેસમેન્ટ પેપર નંબર 003 MA પાર્ટ 1. એમાં આપણે અબ્રાહમ મેસ્લો વિશે વાત કરતા હતા કાલે કે ઈસવીસન 1908 થી 1970 સુધી અબ્રાહમ મેસ્લોએ મનોવિજ્ઞાનમાં પોતાના સિદ્ધાંતો અને પ્રેરણાનું રોલ મોડલ એના વિશે વાત કરી. પ્રેરણાનો શ્રેણીક્રમ એ વિશે આપણે પ્રાથમિક પ્રેરણાઓ એટલે કે રોટી કપડા ઓર મકાનની સાથે સાથે ઊંઘ, આરામ અને જાતીયતાની ઈચ્છા અને પ્રેમ પામવાની અને પ્રેમ કરવાની ઈચ્છા, એ જ રીતે પ્રતિષ્ઠા મેળવવાની ઈચ્છા, સ્નેહ મેળવવાની ઈચ્છા અને છેલ્લે આપણે વાત કરી આત્મ સાક્ષાત્કારની ભાવના. બરાબર, તો એ દરેક વ્યક્તિમાં શું આ શ્રેણીક્રમ હોય છે ખરો? તો એના વિશે વાત કરતા મેસ્લોએ આપણને એવું સમજાવ્યું કે જો તમારી મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ ના થાય તેમજ તમારા સ્નેહ મેળવવાની અને પ્રેમ મેળવવાની અને પ્રેમ આપવાની જરૂરિયાત ફૂલફિલ ના થાય તો તમે આત્મ સાક્ષાત્કાર તરફ પહોંચી શકો નહીં. તો આ એક વિવાદાસ્પદ એમણે કથન કર્યું, કારણ કે એનો અર્થ એમ થાય કે જે લોકોને ઘર-બાર નથી, જે લોકોને પ્રેમ નથી મળ્યો, જે લોકો ગરીબ છે, જે લોકોને બે ટંકના રોટલા મળતા નથી, એને આત્મ સાક્ષાત્કારની ભાવના થાય જ નહીં. વિચારવા જેવું છે, કારણ કે દરેક વ્યક્તિએ પોતાની મૂળભૂત જરૂરિયાતો જે પોઝિટિવ પણ હોય છે અને નેગેટિવ પણ હોય છે, એ મૂળભૂત જરૂરિયાતો ઉપર કેટલા પ્રમાણમાં નિયંત્રણ મેળવ્યું છે અને એ નિયંત્રણ મેળવવાથી બની શકે કે કોઈને પૈસાનો મોહ ના હોય. દાખલા તરીકે અબ્દુલ કલામ મૃત્યુ પામ્યા ત્યારે એનું બેંક બેલેન્સ 170 રૂપિયા હતું અને માત્ર 4 જોડી કપડા હતા એમના ઘરમાં અને ખાસ કઈ જ નહોતું. હા, પણ એમને પ્રતિષ્ઠા મળી એઝ અ સાયન્ટિસ્ટ તરીકે, આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ. પરંતુ કહેવાનું તાત્પર્ય એમ છે કે જે લોકો મધ્યમ વર્ગના છે, કે જે લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, કે ટૂંકમાં જે લોકોની આર્થિક રીતે સક્ષમ નથી, તો એ લોકોને મોક્ષ ના મળે. આત્મ સાક્ષાત્કારની ભાવના એનામાં પણ ડેવલપ ના થાય. આ એક બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. એ જ રીતે મેસ્લોએ ખરેખર તો સામાજિક પ્રાણી છે વ્યક્તિ, એ વાત બરોબર છે, સમાજ વગર રહી નથી શકતી, એનો ઉછેર સમાજમાં જ થાય છે, એ પોતાની રીત રિવાજો, પરંપરા અને પોતાની સંસ્કૃતિનું અનુકરણ કરીને અને એને જીવનમાં ઉતારીને એ આગળ વધે છે. બધી વાત બરોબર છે, પરંતુ શું સામાજિક પ્રતિષ્ઠા ન મળે તો તમારું જે સ્પિરિચ્યુઅલ લેવલ જે છે એ અપ ના થાય? દાખલા તરીકે ગોડસે
એક નેગેટિવ કેરેક્ટરની એટલે વાત કરી રહી છું કે શું ગોડસેને આત્મ સાક્ષાત્કારની ભાવના ન થાય, રાવણને આત્મ સાક્ષાત્કારની ભાવના ન થાય? એની તો પ્રતિષ્ઠા ખરડાઈ ગઈ હતી સીતાનું અપહરણ કર્યું ત્યારથી. મંદોદરી એટલે પોતાની પત્ની પણ એને નફરત કરતી હતી, અને એક રાજા તરીકે, એક બ્રાહ્મણ તરીકે આ એને શોભે નહીં. તો શું એને મોક્ષ ના મળ્યો? એને તો શ્રી રામ ભગવાનના હાથે મોક્ષ મળ્યો. ટૂંકમાં તમારો ઇન્ટેન્સ શું છે? પ્રતિષ્ઠા મળવી એ સારી વાત છે, પણ પૈસો અને પ્રતિષ્ઠા બે ઘણીવાર સાથે આવે છે અને સાથે જાય છે. બરોબર? મહાત્મા ગાંધી અહિંસાના પૂજારી હતા. પોતે પોતાના સત્યના પ્રયોગો એવા પુસ્તકમાં બ્રહ્મચર્યનું પાલન પોતે કેટલી હદે કરી શક્યા, સત્યના પ્રયોગોનું એમને વર્ણન કર્યું છે. છેલ્લે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા પડ્યા એ પછી ક્યાંક એ ગિલ્ટી હતા એવું એમના વર્તન ઉપરથી લાગે આપણને, ઇતિહાસ જો તમે વાંચ્યો હોય તો. આજે જે કંઈ બંધારણ છે તો એ બંધારણમાં પણ સુધારા કરવાની જરૂર છે એવું હવે આજે આપણને સમજાય છે. કહેવાનું તાત્પર્ય એમ છે કે તમારા વિચારો મન, વચન અને કર્મથી તમે કેટલા સુસંગત છો, અને એ તમારા સ્પિરિચ્યુઅલ લેવલને ડેવલપ કરવામાં ઉપયોગી છે. અને જો મન, વચન અને કર્મથી તમે સુસંગત ના હોય તો તમે એ મોક્ષ તરફ જે આગળ વધવાની વાત છે એ તમે આગળ વધી શકતા નથી. તમે આધ્યાત્મિક પ્રવચનો સાંભળો તો તમને ખ્યાલ આવે. ઓશો, રજનીશ જે ફ્રોઇડેન થિયરીને જ ટોટલી વળગી રહ્યા હતા, એમનામાં તર્ક શક્તિ એટલી બધી ભારોભાર હતી કે ગમે તેવા પંડિતને તમે સામે બેસાડી દો તો પણ એનામાં એક બૌદ્ધિક લેવલ, તાર્કિક બુદ્ધિ જેને કહેવાય, તો એ પોતે એવું માનતા હતા કે મોક્ષ જોતો હોય, આત્મ સાક્ષાત્કાર જીવતા કરવો હોય તો લક્ઝરિયસ લાઈફ જીવવી એ જરૂરી છે. એમને એમ તમને મોક્ષ ન મળે. ધીરુભાઈ અંબાણીને મોક્ષ મળે, પણ ઝુંપડપટ્ટીમાં રહેતા માણસને મોક્ષ ન મળે, એવું જ કંઈક મેસ્લો પણ કહેવા માંગે છે. કારણ કે એ જે તમારી ઈચ્છા છે, એ ઈચ્છા તમને નડે છે આગળ જવામાં. અને ઓશો તો પોતાના ધ્યાન એટલે શું એના પ્રવચનમાં મૌન અને શૂન્ય અવકાશ એના વિશે જે વાત કરે છે, અને દરેક ધર્મની શું મર્યાદા છે. એટલે જૈનોને મોક્ષ ના મળે, બુદ્ધ ધર્મ જે પાળતા હોય એને મોક્ષ ન મળે, સનાતન ધર્મીઓને મોક્ષ કેમ ના મળે, એના જે તર્કસંગત એમના જે વિચારો છે એ અદ્ભુત છે. એનું આજે એક ઉદાહરણ તમને આપું તો ઓશો રજનીશ એમ કહેતા કે મેં બધા ધર્મશાસ્ત્રો, વેદ અને પુરાણ વાંચ્યા છે, વાગોળ્યા છે. તો સનાતન ધર્મીઓના જે સાધુ સંતો છે, જે કંઈ લેખકો છે, કે જે કંઈ મહાજ્ઞાનીઓ છે, એમણે એવું લખ્યું છે કે સ્ત્રી એ નરકનું દ્વાર છે. શું કે છે? સ્ત્રી એ નરકનું દ્વાર છે, એટલે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તમારી ઇન્દ્રિયોને તમારે વશમાં રાખવી જોઈએ. અને લગ્ન એ શરીર ભોગવવા માટે નહીં, પરંતુ પ્રજોત્પત્તિ માટે, તમારે સંતાન પ્રાપ્તિ માટે
સંભોગ કરવો જોઈએ. માટે પતિ પત્નીએ પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એવું આપણા સનાતન ધર્મ ગ્રંથોમાં ફલિત થાય છે. અને સનાતન ગ્રંથોમાં અમુક ગ્રંથોમાં એવું પણ લખ્યું છે કે સ્ત્રી એ નરકનું દ્વાર છે. તો ઓશોની તર્ક શક્તિ તમે જુઓ, એ આ વિધાનને ટાંકતા પોતાના પુસ્તકમાં સંભોગથી સમાધિ તરફ ના પુસ્તકમાં એવું કહે છે કે તમને કેવી રીતે ખબર પડી કે સ્ત્રી એ નરકનું દ્વાર છે? ટૂંકમાં તમે એને એટલી બધી ભોગવી, એટલી બધી તમે સ્ત્રીના શરીરને ભોગવી ચૂક્યા છો કે હવે તમને સમજાય છે કે સ્ત્રી એ નરકનું દ્વાર છે. એટલે આ બધો ટૂંકમાં દંભ છે. બરાબર? સ્ત્રીને પુરુષ વગર અને પુરુષને સ્ત્રી વગર ચાલે જ નહીં. એ આપણી એક પ્રાથમિક જરૂરિયાત છે. હા, એને ઘટાડી શકાય, એને મેન્ટેન કરી શકાય, પણ એને લુપ્ત ન કરી શકાય. દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર વગેરે ન્યૂઝપેપરોમાં તમે આ સ્વામિનારાયણ સાધુ વડતાલના જે આક્ષેપો લાગ્યા છે એ તમે ન્યૂઝપેપરમાં વાંચતા જ હશો. એટલે ફ્રોઈડ ખોટા નથી, ઓશો રજનીશ ખોટા નથી, મેસ્લો પણ ખોટા નથી, પરંતુ અપવાદરૂપ હું પોતે એવું માનું છું, અથવા તો અમુક સાયકોલોજિસ્ટ પણ એવું માને છે કે જરૂરી નથી કે પ્રેમ અને પ્રતિષ્ઠા તમને જીવનમાં ન મળ્યા હોય તો તમને મોક્ષ ન મળે. પરંતુ ઓશો અને ફ્રોઈડની દલીલ એવી છે કે શરૂઆતમાં તો તમારે કોઈ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસવું, ડ્રાઇવિંગ કરવું હોય તો ડ્રાઇવિંગ શીખવું પડે. તમારે સાયકલ ચલાવવી હોય તો પહેલા સાયકલ ચલાવતા શીખવું પડે. 4 વ્હીલ કે 2 વ્હીલ ચલાવવું હોય તો એવી રીતે જ્યારે તમે મોક્ષ એટલે આત્મ સાક્ષાત્કાર કરવા જઈ રહ્યા છો, તમારું સ્પિરિચ્યુઅલ લેવલ, આધ્યાત્મિક બુદ્ધિ તમારી પાવરફુલ કરવા તમે જ્યારે જઈ રહ્યા છો, ત્યારે સ્નેહ અને પ્રતિષ્ઠા ન મળે, બરાબર, સમાજ તરફથી જો તમને તિરસ્કાર મળે અને તમે કોઈના પ્રેમ પાત્ર હોય નહીં, કે તમારો પોતાનો સ્વભાવ કે વ્યક્તિત્વ એવો ન હોય કે તમે કોઈને પ્રેમ કરી શકો. પ્રેમ ક્યારે કરી શકાય? જ્યારે જતું કરવાની ભાવના હોય, નિસ્વાર્થ વૃત્તિ હોય, જેને કહેવાય કે અપેક્ષા વગરનો પ્રેમ. તો પછી તમારે માત્ર એનું ડાયવર્ટ જ કરવાનું છે. તમારું તમે ઇન્વેસ્ટમેન્ટ તમારા પતિમાં કરતા હતા, ફિઝિકલી, મેન્ટલી, અથવા તમારી પ્રતિષ્ઠા એની પ્રતિષ્ઠા સાથે જોડાયેલી હતી, અને અચાનક અમુક ઉંમર થતા, અમુક જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન થતા, કુંડલિની શક્તિ જાગૃત થતા, એ જે તમને પ્રેમ કરતા તો આવડે જ છે, તમને ડ્રાઇવિંગ કરતા તો આવડે જ છે, પરંતુ હવે કોને પ્રેમ કરવાનો છે? તો કે ઈશ્વરને. કોને પ્રેમ કરવાનો છે? તો કે પોતાના આત્મા, અહમ બ્રહ્માસ્મિ. એટલે ઓશોની બધી જે દલીલ છે એ આ પ્રકારની છે. બરોબર? તો હવે મેસ્લોનું જે સારાંશ છે એ છે કે મેસ્લોના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં માનવતાવાદી ઘટકોને મહત્વ આપવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં આ સિદ્ધાંતમાં વ્યક્તિગત વૃદ્ધિ તથા સ્વનિર્દેશ ઉપર બાહ્ય ઘટકો જેવા કે આનુવંશિકતા તથા ભૂતકાળના અનુભવો પરથી તુલનામાં ઓછો ભાર મૂકવામાં આવે છે. વ્યક્તિત્વ માપન અને સંશોધનિકા માટે કેટલીક વિશેષ પ્રશ્નાવલીનું નિર્માણ મેસ્લોએ કરેલું છે. મેસ્લોએ આત્મસિદ્ધિ વ્યક્તિઓને માનસિક રૂપથી પૂર્ણતઃ સ્વસ્થ કયા છે તથા તેમની 16 વિશેષતાઓ પણ બતાવી છે. એના પછી આપણે વાત કરી છે જ્યોર્જ કેલીનો વ્યક્તિત્વનો
બોધાત્મક સિદ્ધાંત. જો મનોવિજ્ઞાનની એક ખૂબ જ અગત્યની શાખા છે બોધાત્મક મનોવિજ્ઞાન. તો જ્યોર્જ કેલીએ પોતાના ચિકિત્સાત્મક અનુભવના આધારે બોધાત્મક સિદ્ધાંત આપ્યો. કેલીનો બોધાત્મક સિદ્ધાંત માનવ વ્યક્તિત્વને સમજવા માટે એ બાબત ઉપર અધિક ભાર મૂકે છે કે જેની મદદથી વ્યક્તિ પોતાના વાતાવરણ અને સ્વયંને સમજવાનો પ્રયત્ન કરે છે. વ્યક્તિ કઈ રીતે પ્રત્યક્ષીકરણ કરે છે, શીખે છે, વિચારે છે વગેરેને કેલીના સિદ્ધાંતમાં વ્યક્તિત્વની વ્યાખ્યાઓ આધાર માનવામાં આવે છે. આમ કેલીના સિદ્ધાંતોમાં વ્યક્તિત્વની બોધાત્મક પ્રક્રિયાઓ દ્વારા વ્યક્તિત્વને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે વ્યક્તિત્વની રચના વિશે એમણે કેલીએ શું કીધું, તો કે કેલીના અનુસાર વ્યક્તિત્વની રચનાનો મૂળ એકમ એ વ્યક્તિગત રચના છે. જો કેલીના અનુસાર વ્યક્તિત્વને સમજવા માટે એ સમજવું આવશ્યક છે કે વ્યક્તિ પોતાની આજુબાજુના વાતાવરણ, વસ્તુઓ અને લોકોને કઈ રીતે એનું પ્રત્યક્ષીકરણ કરે છે. આ વાત તમને એક ઉદાહરણ આપીને સમજાવું તો માની લ્યો કે તમને અને તમારા મિત્રને બંનેને પાણીની ખૂબ તરસ લાગી છે. તમે હવે તમારા ગળામાં સોસ પડે છે. તમને એમ થાય કે હવે પાણી નહીં પીવું તો હું મરી જઈશ, બેભાન થઈ જઈશ, બરોબર. અને અચાનક સામે અડધો ગ્લાસ પાણીનો ભરેલો તમે જોવો છો, બરોબર. એટલે એ નામની વ્યક્તિ એમ કે છે, પાણી પી જાય છે અડધો ગ્લાસ અને એમ કે છે, હાશ કંઈક તો શાંતિ મળી, થોડુંક પાણી પીવા તો મળ્યું. અને બીજી બી નામની વ્યક્તિ અડધો ગ્લાસ પાણી પી જાય છે અને એમ કે છે કે ખૂબ જ તરસ લાગી હતી, પણ આ સાલું અડધો જ ગ્લાસ પાણી હતું, તરસ તો મારી છીપાણી નહીં. એક પોઝિટિવ થિંકિંગ છે, એક નેગેટિવ થિંકિંગ છે. એટલે કેલી કે છે કે વાસ્તવિકતા શું છે એ તમે એક બાજુ મૂકી દો, બરોબર. વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ બહુ મહત્વની નથી, પરંતુ એ વાસ્તવિક પરિસ્થિતિમાં તમે તમારા પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ બાબત, પોઝિટિવ વિચારો કઈ રીતે ઉમેરીને તમે પરસેપ્શન કરો છો કોઈ પણ ઘટના કે વ્યક્તિનું. દાખલા તરીકે તમને ખબર છે કે તમારો મિત્ર કે તમારો હસબન્ડ બહુ ક્રોધી છે, એનો પગાર ઓછો છે, પ્લસ એ બહુ પ્રમાણિક છે, પ્લસ થોડોક શંકાશીલ છે, થોડોક વેમીલો છે, પ્લસ વધારે પડતો સ્વમાની છે. એટલે કોઈ દિવસ કોઈની આગળ કઈ વસ્તુ માગશે નહીં, દેવું કરશે નહીં, લોન લેવાનો વિરોધી છે, ક્રેડિટ કાર્ડ તો એને ગમતા જ નથી, બરોબર. પછેડી હોય એટલું જ સોળ તાણવી એ એનો જીવન મંત્ર છે. અને 25 તારીખે તો એના ખીચામાં 10 રૂપિયા ક્યારેક ન હોય એવી પરિસ્થિતિમાં જીવવા વાળો માણસ. તો તમે વિચાર કરો કે એની પત્ની જે છે એ કેટલું બધું સહન કરતી હશે. પરંતુ એ પત્ની એવું વિચારે છે કે આજે આ કલયુગમાં, આ ભ્રષ્ટ સમાજમાં મને ઈશ્વરે એવો પતિ કે એવો મિત્ર આપ્યો છે કે જે પ્રમાણિક છે, જે નૈતિક છે, જે ચારિત્રવાન છે, ભલે થોડો ક્રોધી હોય પરંતુ પ્રેમ કરવા વાળો છે. ક્રોધ હોય ત્યારે ભલે ગમે તેમ બફાટ કરી લે, પરંતુ એ વસ્તુ વર્તનમાં ઉતારતો નથી. અને જેવો છે એવો મારો
પતિ છે અને આ જીવન આ ભવ તો મારે એની સાથે જ રહેવાનું છે. હસતા હસતા એ એના પતિના જે ગુણ જે છે અથવા તો અવગુણ છે એમાં પણ એક પોઝિટિવ બાબત જોવે છે કે ભાઈ પૈસા પાડું તો નથી ને, ક્રેડિટ કાર્ડ લઈને બેસી તો નથી ગયો ને, બિચારો સીધો માણસ છે કે ભાઈ મારી આગળ પૈસા નથી, હું રોજ તને શોપિંગ નહીં કરાવી શકું, અથવા તો 2 દિવસ તારે શાક વગર ચલાવવું પડશે, 2 દિવસ આપણે હસતા હસતા રોટલો અને ડુંગળી ખાઈ લેશું. તો એ જે પ્રતિષ્ઠાની જરૂરિયાત છે, એ જે નૈતિકતાની એના મૂળભૂત એના જે આંતરિક ગુણો છે એમાં એ પોતે ફેરફાર નથી કરતો. તો પરસેપ્શન, પત્નીનું પરસેપ્શન કેવું છે? તમે પેલું શ્રીદેવી અને અનિલ કપૂરનું જે પિક્ચર છે જુદાઈ, એ જોયું હશે. તો શ્રીદેવી એટલી બધી લાલચુ હોય છે અને એટલું બધી એને ભૌતિક સુખો મેળવવા હોય છે કે એ અનિલ કપૂરને પણ પેલી ઉર્મિલા માતોલકરની સાથે એટલે પોતાના પતિને પૈસા માટે થઈને એક બીજી સ્ત્રી સાથે લગ્ન કરાવી દે છે અને પછી એને એની ભૂલ સમજાય છે. તો પરસેપ્શન કેવું છે, તમારો દ્રષ્ટિકોણ કેવો છે, એ ખૂબ મહત્વની વાત છે. તો વ્યક્તિગત રચના એ દ્વિધ્રુવીય હોય છે, જેમ કે સારું, ખરાબ, મજબૂત, કમજોર વગેરે. વ્યક્તિગત રચનાઓમાં સુવિધા ક્ષેત્ર હોય છે. બીજા શબ્દોમાં પ્રત્યેક રચના અમુક ચીજો માટે ઉપયુક્ત અને સંગત હોય છે, જેમ કે લાંબો ટૂંકો ની રચના માણસ, વાંસ, નિસરણી વગેરે માટે ઉપલબ્ધ છે, પરંતુ મીઠાઈ અથવા વાતાવરણ માટે અનઉપલબ્ધ છે. બરોબર. પ્રત્યેક વ્યક્તિગત રચનામાં સુવિધા કેન્દ્ર બિંદુ હોય છે અને બીજા શબ્દોમાં પ્રત્યેક રચનામાં સુવિધા ક્ષેત્રની અંદર એક એવું બિંદુ હોય છે જેનાથી તે રચનાઓને સમજવી ઘણી અર્થપૂર્ણ બને છે, જેમ કે ઈમાનદારી, બેઈમાની વગેરે. સુવિધા કેન્દ્ર બિંદુ હોય છે. વ્યક્તિ બીજાના રૂપિયા, પૈસા અને ધન સંપત્તિને કોઈ મહત્વ ન આપતું વર્તન ઘણીવાર કરે છે. તો કેલી એવું કહેવા માંગે છે કે વ્યક્તિત્વની રચનાની જે વૈજ્ઞાનિક વ્યાખ્યા છે એ માટે એક મૌલિક ધારણાનું પ્રતિપાદન કર્યું છે અને તેનાથી પ્રમેય જ્ઞાન ઉપલબ્ધ થાય છે. આ ધારણા કેલીના જ શબ્દોમાં કહીએ તો કોઈ વ્યક્તિની પ્રક્રિયાઓ મનોવૈજ્ઞાનિક રીતે એવી પ્રયુક્તિઓ દ્વારા સંપન્ન થાય છે જેની મદદથી વ્યક્તિ ઘટનાઓ વિશે અનુમાન કરે છે. બરોબર. તો આના જે જુદા જુદા 11 ટોપિક છે એ જરાક વાંચી લેવા નમ્ર વિનંતી. બરોબર. થોડુંક લેન્ધી છે પરંતુ એકદમ ઇઝી અને સમજાઈ જાય એવું છે. તો જ્યોર્જ કેલીનો જે વ્યક્તિત્વ સિદ્ધાંત એક વિશિષ્ટ સિદ્ધાંત છે. એમનો સિદ્ધાંત ખાસ કરીને ચિકિત્સાત્મક અનુભવો પર આધારિત છે. આ તમારે ખાસ યાદ રાખવાનું. જ્યોર્જ કેલીના વ્યક્તિત્વ સિદ્ધાંતને સામાન્ય લોકોથી ની માન્યતા મળી છે. આ ઉપરાંત વ્યક્તિગત સંશોધન માટે આ સિદ્ધાંત એક ઉદ્દીપન તરીકે કાર્ય કર્યું છે. આ સિદ્ધાંતની લોકપ્રિયતાને કારણે મનોવૈજ્ઞાનિકોએ, ખાસ કરીને બ્રિટનના મનોવૈજ્ઞાનિકોએ એનું ભવ્ય સ્વાગત કરેલું. આ સિદ્ધાંતમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે વ્યક્તિ પોતાના વાતાવરણનું કેવી રીતે પ્રત્યક્ષીકરણ કરે છે તથા તેને સમજે છે. આને ટૂંકમાં બોધાત્મક મનોવૈજ્ઞાનિકો દ્વારા એમના સિદ્ધાંતને વ્યાખ્યા કરવા માટેની એક મૂળભૂત પ્રવિધિ માનવામાં આવે છે. હવે જે કેલીની મર્યાદા છે તો એ છે કે ઈસવીસન 1971માં કેલીના વ્યક્તિત્વ સિદ્ધાંત દ્વારા વર્તમાનાત્મક પ્રક્રિયાનું સંપૂર્ણ વિશ્લેષણ થઈ શકતું નથી. આના સિદ્ધાંતોમાં માનવ વર્તનનો મુખ્ય નિર્ધારક
વૈયક્તિક બંધારણ છે, પરંતુ વ્યક્તિ કેવી રીતે આનો અર્જિત કરે છે તેની વ્યાખ્યા જ્યોર્જ કેલી આપી શક્યા નથી. કેટલાક આલોચકો એમ પણ કહે છે કે કેલીએ વ્યક્તિત્વ સિદ્ધાંતમાં મહત્વપૂર્ણ ખ્યાલની વ્યાખ્યા અર્થાત તો અભિપ્રેરણા મોટિવેશનની વ્યાખ્યા કરી નથી. આ સિદ્ધાંત મહત્વપૂર્ણ માનવીય આવેગો જેવા કે પ્રેમ, ઘૃણા, ડર વગેરેનું વર્ણન કરવાનું નથી, પરંતુ કેલીએ પોતાના સિદ્ધાંતમાં માત્ર એક વિવેકી માનવનું ચિત્ર દોર્યું છે. સુલ્ઝ નામના સાયકોલોજીસ્ટ ઈસવીસન 1990માં એવું કહે છે કે અમૂર્ત અને આદર્શ અવસ્થા કહેવાય આને, જેની કોઈ વાસ્તવિક પરિસ્થિતિ સાથે એને તાલમેલ નથી. કેલી અનુસાર પ્રત્યેક વ્યક્તિ ઘટનાઓ અને અનુભવીઓનું વર્ણન પણ પોતાના એક અલાયદા ઢંગથી જેમણે કરેલું છે, પરંતુ વ્યક્તિ કોઈ ઘટના અથવા તો અનુભૂતિનું વર્ણન એક ઢંગથી કરે છે અને બીજી વ્યક્તિ એ જ ઘટના ના અનુભવનું વર્ણન બીજા ઢંગથી કરે છે. બરાબર, પરસેપ્શન દ્રષ્ટિકોણમાં તફાવત. તો કઈ બચાવ પ્રયુક્તિઓ દ્વારા આ પ્રકારનું અંતર હોઈ શકે? આ પ્રશ્નનો ઉત્તર કેલી પોતાના સિદ્ધાંતમાં આપી શક્યા નથી. સારાંશ આપણે જોઈએ તો કેલીના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં વ્યક્તિની રચનાની વ્યાખ્યાનું કેન્દ્રીય બિંદુ વ્યક્તિગત બંધારણ છે. વ્યક્તિગત બંધારણમાં 4 વિશેષતાઓ પર એમણે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. કેલીએ વ્યક્તિગત બંધારણમાં 11 ઉપપ્રમેયનું વર્ણન કર્યું છે. મારા વાલા મિત્રો, ખાસ વાંચી જવા વિનંતી, જેના દ્વારા એક બંધારણના સ્વરૂપ પર પ્રકાશ પડે છે. વ્યક્તિગત ગત્યાત્મકતાની વ્યાખ્યા કરવા માટે એમણે એ ખ્યાલને મુખ્ય માન્યો છે કે માનવ એક વૈજ્ઞાનિક રૂપમાં તથા સીપીસી ચક્ર એનું એને વર્ણન કર્યું. કેલીએ મનોવૈજ્ઞાનિક રૂપમાં સ્વસ્થ વ્યક્તિની કેટલીક ખાસ ખાસિયતો પર ભાર પણ મૂક્યો અને વ્યક્તિત્વ માપન માટે કેલી એ વ્યક્તિગત બંધારણને માપનને ઉચિત માને છે, જેની માટે તેમણે એક વિશેષ કસોટીઓનું પણ નિર્માણ કર્યું હતું, જેને ભૂમિકા બંધારણ સંગ્રહ કસોટી, જો ટૂંકનોંધમાં ઘણીવાર પૂછાઈ શકે, હા, એટલે એના વિશે તમે સેજ વાંચી જજો. હવે એના પછીના સાયકોલોજીસ્ટ છે, ખૂબ જ એમનું ચાઇલ્ડ સાયકોલોજીમાં પ્રદાન છે અને એજ્યુકેશન સાયકોલોજીમાં પ્રદાન છે, આલ્બર્ટ બાંદુરા. શું નામ છે? આલ્બર્ટ બાંદુરા. એમણે વ્યક્તિત્વનો સામાજિક સિદ્ધાંત, સામાજિક શૈક્ષણિક સિદ્ધાંત આપ્યો. કેવો આપ્યો? વ્યક્તિત્વ વિશે સામાજિક શૈક્ષણિક સિદ્ધાંત. ઈસવીસન 1925માં એમનો કાર્યકાળ હતો. બાંદુરાએ પોતાના સિદ્ધાંતમાં આંતરિક બોધાત્મક પરિવર્તિઓ જે ઉદ્દીપક તથા પ્રતિક્રિયાઓની વચ્ચે મધ્યસ્થ તરીકેની ભૂમિકા ભજવે છે તેને એને મહત્વ આપ્યું, સાયુજ્ય સ્થાપન. બરોબર, આ માટે તેના સિદ્ધાંતને બોધાત્મક શિક્ષણ સિદ્ધાંતની સંજ્ઞા પણ મળી હતી. બાંદુરા દ્વારા પ્રતિપાદિત વ્યક્તિનો સિદ્ધાંત અન્ય સામાજિક શિક્ષણ સિદ્ધાંતની અનુરૂપ આ રીતે છે. પેલું એમાં જે છે એ અધિકતર માનવ વર્તન શીખેલું હોય છે. બરાબર, કંઈ પણ આપણે જે વર્તન કરીએ છીએ એ 90% ટૂંકમાં આપણે શીખેલું હોય છે. એ સહજ નથી હોતું, પરંતુ કેવું હોય છે? શીખેલું હોય છે. દાખલા તરીકે યાંત્રિક શક્તિની વાત કરીએ, કોમ્પ્યુટર ચલાવવું, ગાડીનું ડ્રાઇવિંગ કરવું, સ્ટન્ટમેન જે કંઈ સ્ટન્ટ કરે છે, સર્કસમાં જે લોકો કામ કરે છે, ડોક્ટર ઓપરેશન કરે છે, તો એ ક્યાંક ને ક્યાંક શીખીને આવ્યા છે ને. એટલે બાંદુરા એ ખૂબ સફળ
સાયકોલોજિસ્ટ તરીકે એમને માનવામાં આવે છે, કારણ કે એમણે કીધું કે અધિકતર માનવ વર્તન એ કેવું હોય છે, તો કે છે કે શીખેલું હોય છે. માનવ વર્તનની જાળવણી અને વિકાસની વ્યાખ્યા કરવા માટે શીખવાનો નિયમ પર્યાપ્ત છે. શીખવાની પ્રક્રિયા એટલે શું અને કઈ રીતે શીખી શકાય એના વિશેના નિયમો અને સિદ્ધાંતો બાંદુરાએ આપ્યા. અન્ય નિર્ધારકોનો ખ્યાલ પણ એમણે આપ્યો. આ ખ્યાલના માધ્યમથી બાંદુરા એવી વાત ટૂંકમાં સ્પષ્ટ કરવા માંગે છે કે માનવ વર્તન વર્તનાત્મક તથા પર્યાવરણ નિર્ધારકોની વચ્ચે સતત અન્ય આંતરક્રિયાઓનો એક સરવાળો કે નીપજ હોય છે. આ પ્રકારની અન્ય આંતરક્રિયાઓની પ્રક્રિયાને બાંદુરાએ અન્ય નિર્ધારકોની સંજ્ઞા આપી છે, અને આ ખ્યાલ અનુસાર માનવ ક્રિયા એ 3 ઘટકોનો પરસ્પર પ્રભાવ હંમેશા વ્યક્તિત્વમાં પાડે છે. એમાં પેલું છે બાહ્ય વાતાવરણ, બરોબર, ઠંડી ગરમી, બરોબર, પોઝિટિવ વાઇબ્સ, નેગેટિવ વાઇબ્સ, કે તમારી આસપાસના તમારા મિત્રો, તમારા કુટુંબનું તમારી સાથેનું બોન્ડિંગ વગેરે બાબતો એને બાહ્ય વાતાવરણ કહેવાય. બીજું છે બોધાત્મક ઘટનાઓ, અને ત્રીજું છે વર્તન. તો આ ખાસ મેઇન બાંદુરામાં પેલું છે બાહ્ય વાતાવરણ, બીજું છે બોધાત્મક ઘટનાઓ, અને ત્રીજું છે વર્તન. અન્ય નિર્ધારકોના ખ્યાલથી સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક બાબત પરસ્પર રીતે આંતરક્રિયાત્મક હોય છે. પ્રશ્ન એ થાય છે કે શું તેનું કોઈ કેન્દ્ર બિંદુ પણ હોય છે ખરું? બાંદુરાએ આ પ્રશ્નનો ઉત્તર હા ના રૂપમાં આપ્યો છે. એમણે સ્વીકાર્યું છે કે આત્મતંત્ર. શું કીધું એમણે? આત્મતંત્ર એ આપણું કેન્દ્ર બિંદુ છે. દરેક વ્યક્તિનું કેન્દ્ર બિંદુ શું હોય છે? પોતાનો સ્વ, પોતાની જાત, આત્મતત્વ. બાંદુરાએ સ્પષ્ટ કર્યું છે કે આત્મતંત્ર કોઈ માનસિક એજન્ટ નથી જેનાથી વર્તનનું નિયંત્રણ થાય, પરંતુ એક એવી બોધાત્મક રચના છે કે જે વ્યક્તિને એક સંદર્ભ પ્રક્રિયા પ્રદાન કરે છે અને સાથે જ પ્રત્યક્ષીકરણ, મૂલ્યાંકન અને વર્તનના સંચાલન માટે રસ્તો ખુલ્લો કરી આપે છે. આત્મતંત્રથી વ્યક્તિમાં સંગતતા તથા રક્ષણાત્મકતા ઉત્પન્ન થાય છે. આત્મતંત્રનો જે સંબંધ છે એ ચિંતન તથા પ્રત્યક્ષીકરણ સાથે વિશેષ હોય છે. આત્મતંત્રનું એક મહત્વપૂર્ણ કાર્ય એ આત્મનિયમન છે. આત્મનિયમન એટલે કે ચિંતન દ્વારા પોતાના વાતાવરણમાં હસ્તપ્રયોજન કરવાની તથા પોતાના કાર્યોના પરિણામોને સ્પષ્ટ કરવાની ક્ષમતા. આત્મનિયમન વર્તનના મુખ્ય 3 પ્રક્રિયાઓનો એમાં સામેલ એમણે કરી છે બાંદુરાએ, કે આત્મનિરીક્ષણમાં વ્યક્તિ પોતાની જાતનું અમુક ખાસ ઘટકો જેવા કે કર્તૃત્વ ગુણ, મૌલિકતા વગેરેના રૂપમાં નિરીક્ષણ કરે છે. તેમજ નિર્ણય પ્રક્રિયામાં વ્યક્તિ પોતાના વર્તનને વૈયક્તિક માપદંડોના રૂપમાં તથા બીજા સાથે તુલના કરીને કોઈ પણ નિર્ણય લે છે. આત્મ પ્રક્રિયામાં વ્યક્તિ અગાઉ કરવામાં આવેલ નિરીક્ષણો અને નિર્ણયોને આધારે પોતાની જાત વિધાયક અને નિષેધક રીતે મૂલ્યાંકન કરે છે. તેના સંદર્ભમાં પુરસ્કૃત કરે છે અથવા તો દંડ આપે છે. દાખલા તરીકે એક તમને ઉદાહરણ આપું. ઉત્તર પ્રદેશનો એક કિસ્સો કે લવ જેહાદ નામે હવે જે કાયદો આવ્યો છે, તો એના અનુસંધાનમાં ન્યાયતંત્રએ
કોઈ યુપીના હાઈકોર્ટના જજે પહેલી વાર લવ જેહાદ એટલે કે જે પુરુષ જે છે એ પરાણે છેતરીને પોતાની સાચી માહિતી છુપાવીને પોતાનું નામ બદલીને અને બદ ઈરાદા સાથે કોઈ સ્ત્રી સાથે એને છેતરીને લગ્ન કરે તો એને આજીવન કેદ. બોલો કેટલી મોટી સજા કહેવાય. એ મરે નહીં ત્યાં સુધી એને કારાવાસ ભોગવવો પડશે. આવું જજમેન્ટ આવ્યું અને આ ભારતમાં પહેલી વાર આ જજમેન્ટ ઉત્તર પ્રદેશમાં આવ્યું. તો હવે આ જજમેન્ટનું મહત્વ બહુ વધી જશે. આખા ભારતમાં કોઈ પણ રાજ્યમાં જ્યારે આ પ્રકારના ગુના બનશે તો એ જજમેન્ટને આધારે જે બીજા જજો જે છે એ પણ આવી સજા ફટકારી શકે. તો આ શું થયું? અનુકરણ, પ્રત્યક્ષીકરણ, ફોલો કર્યું એ વાતને, એ કાનૂનને કાનૂન તો હતો જ પણ કોઈ લાગુ પાડ્યો હોય એવું આ પહેલી વાર બન્યું. બરાબર. તો આ જે છે એ બાંદુરાની વાત આપણને ગળે ઉતરે. એના પછી એમને પ્રેરણા વિશે કીધું. તો બાંદુરા માટે પ્રેરણા એ બોધાત્મક રચના છે. શું છે? બોધાત્મક રચના છે. તથા તેના બે સ્ત્રોત હોય છે. પહેલું સ્ત્રોત એ ભવિષ્યમાં મળતું પ્રબલન. આ પ્રકારના પ્રબલનથી વ્યક્તિ એક ખાસ કરીને વર્તન કરવા માટે પ્રેરિત થાય છે. અને બીજું સ્ત્રોત એક નિશ્ચિત લક્ષ્યના ઈચ્છિત સ્તરને નિર્ધારિત કરીને તેને ધ્યાનમાં રાખીને વ્યક્તિ પોતાના કર્તૃત્વનું મૂલ્યાંકન કરતી હોય છે તથા પોતાના વર્તનનું મૂલ્યાંકન કરતી વખતે આત્મ પ્રેરિત હોય છે અને પૂર્વ નિર્ધારણ લક્ષ્યને અનુરૂપ અધિક કાર્ય કરવા માટે એ પ્રેરિત હોય છે. એટલે જે જીવનકાળ દરમિયાન તમારી આજુબાજુનું વાતાવરણ હોય છે, ભૂતકાળમાં તમારા પોતાના અનુભવો હોય છે. ઘણીવાર દૂધનો દાજ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એવી પરિસ્થિતિ પણ ઉત્પન્ન થાય છે. આપણે કાલે જોયું કે આપણે ભારત જે છે એ ઇંગ્લેન્ડને બહુ ગંદી રીતે હરાવીને જીતી ગયું. તો એ જે ભૂતકાળના આપણા અનુભવો છે, 2023માં આપણે વર્લ્ડ કપ હારી ગયા હતા એટલે સેઢે આવીને શિરામણ થઈ ગયું હતું. તો એક બદલો લેવાની ભાવના. બરોબર. ન્યૂઝમાં પણ તમે વાંચો તો પત્રકારત્વમાં જે જર્નાલિસ્ટ છે એમ જ બોલે છે કે ભાઈ અમે જે ગઈ વખતે ભૂલ કરી હતી એ આ વખતે નહીં કરી અને અમે બદલો લેશું. બરોબર. અને ખરેખર આપણે બદલો લીધો અને જે કંઈ ભૂલ વિશે આપણે ચર્ચા વિચારણા કરીને એક યોગ્ય સ્ટ્રેટેજી ગોઠવીને આખા જે ટીમનું મેનેજમેન્ટ કર્યું તો એનેથી આપણને એક સારું રિઝલ્ટ મળ્યું અને આપણે બહુ સારી રીતે જીતી ગયા અને રન રેટમાં પણ આપણો ઘણો બધો બીજા બધા અને દેશો કરતાં ડિફરન્સ છે. અને સાઉથ આફ્રિકા પણ તમે જો પહેલી વાર એ સેમિફાઇનલમાં જીતી ગયું અને હવે 29 તારીખે ટૂંકમાં આ બે દેશો વચ્ચે ફાઇનલ મેચ હશે. બરાબર. સાઉથ આફ્રિકા અને ભારત. તો એ ઘણીવાર આપણને લાગે કે આ કોમ્પ્યુટર શીખવું હોય તો ટ્રિપલ સી અમે ક્લાસીસ કર્યા એ મને શું કામ લાગે? પણ એ ગમે ત્યારે કામ લાગશે. આજે નહીં તો કાલે. શીખેલું ક્યાંય જતું નથી. બરાબર. તમે બ્યુટી પાર્લરના ક્લાસ કર્યા હોય અને પછી તમને એવી જગ્યાએ પરણાવી દેવામાં આવે કે તમે એનું તમને કોઈ યુઝ ના હોય. પણ બની શકે 10 વર્ષ પછી કંઈક આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારો પતિ જે છે એ તમને પાર્લરમાં કામ કરવાની હા પાડી દે. તો કરેલું ક્યાંય નથી જાતું. બરોબર. તો એ વાત બાંદુરાએ પણ સ્વીકારી. એટલે શીખેલી બાબત ક્યાંય જતી નથી અને શીખેલું ક્યારેય ભૂલાતું પણ નથી. તો બાંદુરાએ જે નિરીક્ષણમૂલક શિક્ષણની જે પ્રક્રિયા છે એનું વર્ણન કર્યું છે. તેમાં સૌથી પહેલું છે
ધ્યાન સંબંધી પ્રક્રિયાઓ, બીજું છે ધારણાત્મક પ્રક્રિયાઓ, ત્રીજું છે પુનરુત્માત્મક પ્રક્રિયાઓ અને પ્રેરણાત્મક પ્રક્રિયાઓ. તો જે બાંદુરા છે એણે સામાજિક શિક્ષણ સિદ્ધાંતને ખૂબ જ વસ્તુલક્ષી સિદ્ધાંત તરીકે પ્રદર્શિત કર્યો તથા તેને પ્રયોગશાળાની પદ્ધતિ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં બાંદુરાએ સિદ્ધાંત ઘણા આનુભવિક સંશોધનો કરવામાં આવ્યા, જેનાથી આ સિદ્ધાંતને ખૂબ જ સમર્થન મળ્યું. બાંદુરાનો સામાજિક શિક્ષણ સિદ્ધાંતને સંશોધન મનોવૈજ્ઞાનિકો અને ચિકિત્સાત્મક મનોવૈજ્ઞાનિકો દ્વારા 20મી સદીના વ્યક્તિત્વના અધ્યયન અને ઉપચાર માટે અધિક ઉત્તેજનાપૂર્ણ અને રચનાત્મક ક્રાંતિ માની શકાય. બાંદુરાના નિરીક્ષણ દ્વારા શીખવું તથા તેનું ડ્રાઈવ કરવું એટલે કે વર્ણન અને પરિમાર્જિત કરવું પ્રયોગો દ્વારા પ્રયોગશાળાની પરિસ્થિતિ જે અલગ અલગ કરીને દિન પ્રતિદિન વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ લાવવા લોકોને એમણે અધિક પ્રોત્સાહન આપ્યું. તો જે બાંદુરાની મર્યાદાઓ પણ છે, જેમ કે બાંદુરાએ પોતાના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં એ સ્પષ્ટ કર્યું નથી કે આવેગ તથા સંઘર્ષ કેવી રીતે માનવ વર્તનને દિશા કે નિર્દેશ કરે છે અથવા તો તેને નિયંત્રિત કરે છે. તેમજ સ્કિનરે પણ એની ટીકા કરી કે બાંદુરાએ પોતાના સિદ્ધાંતમાં જે સંજ્ઞાત્મક પરિવર્તનનો સામેલ ઉપયોગ કર્યો છે તે અનાવશ્યક હોવાથી તેની સાથે સાથે અસ્પષ્ટ એનું સ્વરૂપ છે, જેને આસાનીથી માપી શકાતું નથી. બરોબર. તો સામાજિક શિક્ષણ સિદ્ધાંત એ વ્યક્તિના ફક્ત પરિધીય પાસાની વ્યાખ્યા કરતો સિદ્ધાંત છે. આ સિદ્ધાંતમાં માત્ર સ્પષ્ટ વર્તન પર ભાર નાખીને માનવ વર્તનના પાસાઓ જેવા કે ચેતના, અચેતન, પ્રેરણાત્મક બળોને પૂર્ણ સ્વરૂપે ઉપેક્ષા કરવામાં આવી છે. આ સિદ્ધાંતમાં જે વ્યક્તિની વ્યાખ્યા કરવામાં આવી છે તેને સંપૂર્ણ વૈજ્ઞાનિક કહી શકાય નહીં. તો ટૂંકસાર આપણે બાંદુરાની વાત કરીએ તો આલ્બર્ટ બાંદુરા દ્વારા પ્રસ્થાપિત વ્યક્તિત્વ સિદ્ધાંતનું આધાર એ મૂળભૂત ઉત્કલ્પના છે કે અધિકતર માનવ વર્તન અર્જિત હોય છે અને વ્યક્તિ પોતાના જીવન કાળમાં એ શીખે છે. આ સિદ્ધાંતમાં અન્યોન્ય નિર્ધારકતા, બરોબર, રિલેશનશિપ ડેવલપમેન્ટનો ખ્યાલ એક મહત્વપૂર્ણ ખ્યાલ છે, જેને મતે વર્તનને બોધાત્મક, વર્તનાત્મક અને પર્યાવરણના નિર્ધારણની વચ્ચે સતત પરસ્પર આંતરક્રિયાનું એક પ્રતિકૂળ માનવામાં આવ્યું છે. પરસ્પર આંતરક્રિયાનું કેન્દ્ર બિંદુ એ સ્વ અથવા તો આત્મતત્વ છે. માનવ વર્તનને શીખવામાં મોડેલિંગનું મહત્વનું યોગદાન માનવામાં આવ્યું છે. મોડેલિંગમાં વ્યક્તિ બીજાના વર્તનનું નિરીક્ષણ કરીને તથા તેનું પુનરાવર્તન કરીને એક નવો જ વર્તન શીખે છે. નિદર્શન પરીક્ષણ દ્વારા શિક્ષણ 4 આંતર સંબંધિત પ્રતિક્રિયાઓ દ્વારા નિયંત્રિત થાય છે: ધ્યાન સંબંધી પ્રક્રિયા, ધારણાત્મક પ્રક્રિયા, પુનરુત્પાદક પ્રક્રિયા તથા પ્રેરણાત્મક પ્રક્રિયા. આ ચારેય પ્રક્રિયાઓના સહયોગથી નિરીક્ષણ દ્વારા શિક્ષણની પ્રક્રિયા સંપન્ન થાય છે. એના પછી આપણે માર્ટિન સેલેમેનના વ્યક્તિત્વના સિદ્ધાંતની વાત કરીશું. તો એમનો જે છે એ પરીક્ષામાં ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો નથી, ક્યારેક ક્યારેક પૂછાઈ જાય છે, જેમાં એમણે આવેગિક વિઘટનની વાત કરી, ન્યૂનતમ પ્રેરણાની વાત કરીને બોધાત્મક ન્યૂનતાની વાત કરી છે. અને એ ટૂંક સારાંશ એમનામાં એ એવું કહેવા માંગે છે માર્ટિન સેલિગમેન દ્વારા પ્રતિપાદિત કે શીખેલી નિસહાયતા જે વ્યક્તિના લક્ષણોના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેના મુખ્ય 3 તત્વો માનવામાં આવે છે: આવેગિક વિઘટન, ન્યૂનીકૃત પ્રેરણ અને બોધાત્મક કમી. ખાસ કરીને ચિકિત્સા મનોવિજ્ઞાનમાં એમનો મહત્વનો ફાળો છે. ખિન્નતા જે શીખેલી નિસહાયતાથી ખૂબ જ સંબંધિત છે, તેને પણ વ્યક્તિના વિકાસમાં મહત્વપૂર્ણ બતાવવામાં આવ્યું છે. પછી સેલેમને પોતાના જૂના વિચારોમાં સંશોધનો કરીને
ખિન્નતામાં શીખેલી નિસહાયતાને જોખમકારક માનવામાં એમણે સૂચવ્યું છે. આમ વ્યાખ્યાત્મક શૈલીએ પણ સેલિગમને વ્યક્તિત્વને માટે મહત્વપૂર્ણ માન્યું છે. વ્યાખ્યાત્મક શૈલીથી પોતાના સહાયકો જેમ કે બોસ તથા બિન સવેન્ગરની સમાન તેમણે પણ મનોપચારના ક્ષેત્રમાં એમનું મહત્વનું પ્રદાન છે. બરોબર, એમાં વ્યક્તિગત રીત, દ્વેષ રીત, અનેકતાવાદી રીત અને અનામિત્વની રીત એવું એમણે વાત કરી. તો રોલોમેન અનુસાર વ્યક્તિ પોતાના અસ્તિત્વની સમાપ્તિનો અંદાજ અને મૃત્યુ સભાનતા માનવીમાં ચિંતા પેદા કરે છે. બરોબર, જો કોઈ વ્યક્તિ પોતાની મૂળ આંતરિક શક્તિને પૂરી રીતે વ્યક્ત કરવામાં અસમર્થ રહે છે તો તેનાથી તેનામાં દોષ ભાવ ઉત્પન્ન થાય છે, ગિલ્ટી ફીલ. બરોબર, રોલોમેનના અનુસાર વ્યક્તિની અંદર બે પ્રકારના આવેગો હોય છે, ચિંતા અને દોષ ભાવ. આ આવેગો ઉપર ભાર આપવા ઉપરાંત તેણે વ્યક્તિની ઈચ્છા પ્રદર્શિત કરવાની ક્ષમતાની ઓળખ કરીને વ્યક્તિત્વના વિધાયક પાસા પર ભાર મૂક્યો છે. તેણે કહ્યું છે કે તેમાં વિભિન્ન સંભાવનાઓમાંથી ઉત્તમ સંભાવનાઓને પસંદ કરવાની ઈચ્છા શક્તિ પણ સમાન હોય છે. રોલોમેને વ્યક્તિના વિધાયક પાસાઓને એક મુખ્ય પાસું પ્રેમ અને સ્નેહ પર એમણે ભાર મૂક્યો છે. ટૂંકમાં એમનું મૂલ્યાંકન આપણે કરીએ તો મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવાની ક્ષમતા એ વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ જ મહત્વનું એક ફેક્ટર છે. અને બીજાના કલ્યાણ માટે ચિંતિત રહેવું, બરોબર, અને દરેક સાથે સ્નેહપૂર્ણ સંબંધ રાખવો એવું રોલોમેનનું અસ્તિત્વવાદ કહે છે. ટૂંક સારાંશ એ છે કે રોલોમેન દ્વારા પ્રસ્થાપિત વ્યક્તિના સિદ્ધાંતોમાં અસ્તિત્વવાદ સિદ્ધાંતો અને મનોવૈજ્ઞાનિક નિયમોની સાથે સંયોજિત કરવામાં આવ્યા છે. આમ અસ્તિત્વવાદ નિયમો એકલતા, ચિંતાનો ઉદ્ભવ, ચેતનાનો વિસ્તાર વગેરે પર પર્યાપ્ત છે. એના પછી છે સેલ્ડમનો વ્યક્તિત્વનો સિદ્ધાંત. સેલ્ડમ શું કહેવા માંગે છે? બરોબર, સેલ્ડમના વ્યક્તિત્વના સિદ્ધાંતમાં એ મુખ્યત્વે આંતરિક સ્તર, મધ્ય સ્તર અને બાહ્ય સ્તર એવા ત્રણ વિભાગો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરે છે. અને ઈસવીસન એમનું પ્રદાન છે 1899માં. તો સેલ્ડનનો વ્યક્તિત્વનો સિદ્ધાંત એ અમેરિકન મનોવૈજ્ઞાનિક એ પ્રથમવાર એમણે એ હતા. અને પ્રત્યેક માનવી પાસે વિશેષ શરીર હોય છે એવું એ માને છે, જે એના વર્તનને સમજવા માટે એટલું મહત્વનું સંકેત બળ પૂરું પાડે છે જેટલું વાતાવરણ સાથે એની સંકળામણ એટલે કે ઘટના વધારે તીવ્ર એટલું એ વ્યક્તિત્વ વિકાસ વધારે સારો. સેલ્ડનના સિદ્ધાંતોનું પ્રથમ વખત એ બતાવવામાં આવ્યું કે માનવ વર્તનની કોઈ પણ વિસ્તૃત વિચારધારાને ત્યારે જ અર્થપૂર્ણ ઢંગથી સમજી શકાય જ્યારે શરીરના બંધારણને એક વિમા ડાયમેન્શનના રૂપમાં સમજવાની કોશિશ કરીએ ત્યારે. સેલ્ડનના વ્યક્તિત્વ સિદ્ધાંતની મર્યાદા આ છે. સેલ્ડનના સિદ્ધાંત સૌથી મહત્વપૂર્ણ ટીકા એ છે કે વાસ્તવમાં આ કોઈ સિદ્ધાંત નથી. એમાં મૂળભૂત રીતે એક જ પ્રકારની ઉત્કલ્પના છે, અને એ છે કે શરીર બંધારણ અને સ્વભાવ એકબીજા સાથે સંબંધિત છે. સેલ્ડન પોતે પણ આ ટીકાની સાથે સહમત છે, કારણ કે તેમણે એ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ સામાન્ય સિદ્ધાંતનું નિર્માણ નથી કરી રહ્યા, પરંતુ તે એક સિદ્ધાંતને એક ઢાંચો અથવા તો રૂપરેખા આપી રહ્યા છે જેનાથી અન્ય લોકો જે કંઈ પણ જોડાણ કરવા માંગે તે જોડાણ કરી શકે. એકમેન ઈસવીસન 1981ના મત પ્રમાણે સેલ્ડન દ્વારા પ્રતિપાદિત ત્રણ શરીર બંધારણાત્મક ઘટક તત્વો અથવા તો એન્ડોમોર્ફી, મેસોમોર્ફી તથા એન્ડોમોર્ફી એકબીજાથી સ્વતંત્ર નથી અને સેલ્ડનની સ્વયં પોતાની જ માહિતીના પરિણામ ફક્ત
બે તત્વોથી તરફ નહીં પરંતુ 3 તત્વોથી તરફ ઈશારો કરે છે. આલોચકો એવું કહે છે કે શરીર બંધારણ તથા સ્વભાવની વચ્ચે બતાવવામાં આવેલ સહસંબંધ પણ ઘણી ટીકા કરતા જણાવ્યા છે. આટલું વધારે ઉચ્ચ સહસંબંધ શા માટે પ્રાપ્ત થાય? એટલે કે પોતાના આરંભિક અભ્યાસોમાં સ્વયં જ શરીર બંધારણ અને સ્વભાવનો રેટિંગ એમણે કર્યો, જે એમના પોતાના જ વિશ્વાસથી પ્રભાવિત છે. આમ ઉપરોક્ત આલોચના હોવા છતાં સેલ્ડનના સિદ્ધાંતો આજે મનોવૈજ્ઞાનિકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે અને સેલ્ડનનો આ સિદ્ધાંત કેટલાક સંબંધિત અભ્યાસોને આમંત્રિત કરે છે. આમ ટૂંક સારાંશ આપણે સેલ્ડનની વાત કરતા જોઈએ તો સેલ્ડન એ વ્યક્તિત્વ સિદ્ધાંતોનું જે પ્રતિપાદન કર્યું છે એનો આધાર એ શરીર બંધારણ છે. એમણે શરીર બંધારણનું સંબંધ સ્વભાવ સાથે પ્રસ્થાપિત કર્યો છે. સેલ્ડને 3 પ્રકારની શરીર બંધારણનો ઉલ્લેખ કર્યો: આંતરસ્થ, મધ્યસ્થ અને બાહ્યસ્થ. સેલ્ડને પોતાના અભ્યાસના આધાર પર સ્વભાવના પણ 3 જુદા જુદા પ્રકારો પાડ્યા: આરામપ્રિય વ્યક્તિ, પ્રવૃત્તિશીલ વ્યક્તિ અને ચિંતનમય વ્યક્તિ. સેલ્ડને પોતાના અભ્યાસમાં શરીર બંધારણ તથા સ્વભાવની વચ્ચેનો સહસંબંધ 0.80 સુધી પ્રાપ્ત કર્યો છે, જેના પર આલોચકોએ ટીકા કરી છે કે આટલું બધું પોઝિટિવ કે સહસંબંધ આવી શકે નહીં, કારણ કે બીજા બધા પરિવર્તિઓ પણ કામ કરતા હોય. આમ મિલર તથા ડોલાર્ડ વ્યક્તિત્વનો ઉદ્દીપન પ્રતિક્રિયાનો સિદ્ધાંત 1900માં આપ્યો અને 1909 સુધી એ કાર્યરત રહ્યા. તો એમાં શીખવાના મૂળભૂત તત્વો, ઉચ્ચ માનસિક પ્રક્રિયાઓ, અનુકરણ, ભય અને ચિંતા, સંઘર્ષ, દમન અને અચેતન, વ્યક્તિત્વનો અસાધારણ વિકાસ, મનોચિકિત્સા. આમ શીખવાની મૂળભૂત ઈચ્છાઓમાં એરણ, સંકેત, પ્રતિક્રિયા, પ્રબલન, એના વિશે મિલરે વાત કરી. બરોબર. એ જ રીતે અનુકરણ દ્વારા સમાન વર્તન, નકલ કરવાની ઉતાવળપણું કરેલું વર્તન અને સુમેળ આધારિત વર્તન, એની વિશે વાત કરી. અને અંતે મિલર અને ડોનાલ્ડના વ્યક્તિત્વ સિદ્ધાંતોનું મૂલ્યાંકન આપણે કરીએ તો મિલર તથા ડોનાલ્ડ દ્વારા પ્રતિપાદિત વ્યક્તિગત સિદ્ધાંતોએ બાંદુરાના સામાજિક શિક્ષણ સિદ્ધાંતની તુલનામાં અધિક વિસ્તૃત માનવામાં આવે છે. મિલર અને ડોનાલ્ડના વ્યક્તિત્વ સિદ્ધાંત એક પ્રથમ એવો સિદ્ધાંત છે જેમાં સ્પષ્ટ અને અસ્પષ્ટ બંને પ્રકારના શાબ્દિક વર્તન અને સંકેત તથા પ્રતિક્રિયાના રૂપમાં ભાર મૂકવામાં આવે છે. આ સિદ્ધાંતના બધા જ મુખ્ય ખ્યાલો સ્પષ્ટ રૂપથી અને વૈજ્ઞાનિક ઢંગથી પરિભાષિત હોય છે તથા આનુભવિક ઘટનાઓથી વસ્તુલક્ષી રૂપથી સંબંધિત હોય છે. તેની આ સિદ્ધાંતની વિશ્વસનીયતા તથા યથાર્થતા અધિક છે. આ સિદ્ધાંતમાં વ્યક્તિત્વની વ્યાખ્યા કરવા માટે સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનોનો પ્રયોગ કે ઉપયોગ કરવામાં આવે છે અને પરિણામે આ સિદ્ધાંતોમાં સાંસ્કૃતિક માનવશાસ્ત્રીઓ દ્વારા પણ અધિક મહત્વનું છે. મિલર અને ડોનાલ્ડના વ્યક્તિત્વ સિદ્ધાંતની મર્યાદા તો આલોચકો એવું કહે છે કે પ્રતિક્રિયાના સંબંધ વિશે અધિક વાત કરવામાં આવી છે અને ઉદ્દીપન પ્રતિક્રિયાના સિદ્ધાંતની આલોચના એટલા માટે કરવામાં આવી છે કે તેમાં વ્યક્તિત્વની વ્યાખ્યા કરવા માટે ભાષા અને ચિંતન પ્રક્રિયાઓના મહત્વની ઉપેક્ષા કરવામાં આવી. આમ ઉપરોક્ત મર્યાદા હોવા છતાં ડોનાલ્ડ અને મિલર દ્વારા પ્રતિપાદિત ઉદ્દીપન પ્રતિક્રિયાનો સિદ્ધાંત એક મુખ્ય સિદ્ધાંત માનવામાં આવે છે. હવે આ સિદ્ધાંતનો આધાર તમે જુઓ તો શીખવાના ક્ષેત્રમાં થયેલા સંશોધનોમાં ફળ સ્વરૂપે પ્રાપ્ત નિયમ અને પરિણામ સ્વરૂપે માનવ વર્તનની વ્યાખ્યા કરવાને માટે ઈરણ, સંકેત, પ્રતિક્રિયા તથા પ્રબલન જેવા મૂળ તત્વોનું મહત્વ વધી જાય છે. ઉચ્ચ માનવીય પ્રક્રિયાઓ જેવી કે ચિંતન અને તાર્કિકતા, તર્કના ને આધારે માનવ વર્તનની વ્યાખ્યા એમાં પરિવર્તિત થતી જોવા મળે છે અને વ્યક્તિના કેટલાક પાસાઓને સમજવા માટે માનવ સંઘર્ષને મહત્વપૂર્ણ બતાવ્યા છે જે જરૂરી છે અને માનસિક સંઘર્ષના મુખ્ય
4 પ્રકારો માનવામાં આવ્યા છે. આમ ચિકિત્સા મનોવિજ્ઞાનમાં આ મિલર અને ડોનાલ્ડનો એક મહત્વનો ફાળો છે અને આ સિદ્ધાંતમાં વ્યક્તિના અસાધારણ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે એબનોર્મલ કોઈ પણ વ્યક્તિ જે છે એ વિકૃતિનો ભોગ શા માટે બને છે, એ એવું તો શું કરે છે કે એવા અવગુણો કઈ રીતે એનામાં ગ્રોથ આવે છે કે જેથી કરીને એ આ પ્રકારનું વિકૃત કે અસાધારણ વર્તન કરે છે. તો મારા વાલા મિત્રો, વ્યક્તિત્વ સિદ્ધાંત અને વ્યક્તિત્વનું વિશ્લેષણ કઈ રીતે થઈ શકે, એટલે કે 003 MA પાર્ટ 1 MPC 003નો કોર્સ અહીંયા આપણે પૂરો કરીએ છીએ, જેમાં આપણે ભણી ગયા. ખાલી યાદી આપી દઉં તમારે શું વાંચવાનું અને મોસ્ટ આઈએમપી શું છે. તો વ્યક્તિત્વની વ્યાખ્યા અને એના નિર્ધારકો એ તમને ખબર હોવી જ જોઈએ, મોસ્ટ આઈએમપી, બરોબર. એ પછી છે વ્યક્તિત્વનું માપન કઈ રીતે કરશો, તો એમાં જે જુદી જુદી કસોટીઓ છે એ કસોટીઓ શું છે, પ્રક્ષેપણ કસોટીઓ કે ટીએટી કસોટીઓ કે અન્ય બધી કસોટીઓ, 16 PF કસોટીઓ, તો એ મહેરબાની કરીને સમજીને વાંચી જવા વિનંતી. પછી સિગમન્ડ ફ્રોઈડ મનોવિશ્લેષણવાદ, મોસ્ટ આઈએમપી, યુંગ, એડલર અને કારેન હોર્ની, પછી એરિક ફ્રોમ, પછી સુલેવાન, પછી એરિક્સનનો મનોસામાજિક સિદ્ધાંત, પછી વ્યક્તિત્વની આવશ્યકતાઓનો સેન્દ્રા હેનરી મરેનો સિદ્ધાંત, પછી ગોલ્ડન ઓલપોર્ટનો વ્યક્તિત્વ લક્ષણલક્ષી સિદ્ધાંત, આરબી કેટલ એ પણ મોસ્ટ આઈએમપી વ્યક્તિત્વનો ઘટક વિશ્લેષણ લક્ષી સિદ્ધાંત, કર્ટ લેવિન વ્યક્તિત્વનો ક્ષેત્ર સિદ્ધાંત, એ જ રીતે કાર્લ રોજર્સનો વ્યક્તિત્વનો ઘટનાવાદ સિદ્ધાંત, અબ્રાહમ મેસ્લો મોસ્ટ આઈએમપી વ્યક્તિત્વનો માનવતાવાદી સિદ્ધાંત, જ્યોર્જ કેલીનો વ્યક્તિત્વનો બોધાત્મક સિદ્ધાંત, આલ્બર્ટ બાંદુરા મોસ્ટ આઈએમપી વ્યક્તિત્વનો સામાજિક શિક્ષણ સિદ્ધાંત, માર્ટિન સેલેગમેનનો વ્યક્તિત્વનો સિદ્ધાંત, રોલોમે વ્યક્તિત્વનો અસ્તિત્વવાદી સિદ્ધાંત, ઘણીવાર 10 માર્કના પ્રશ્નોમાં પૂછાઈ શકે, સેલ્ડનનો વ્યક્તિત્વનો સિદ્ધાંત અને અંતે મિલર તથા ડોનાલ્ડ વ્યક્તિત્વનો ઉદ્દીપન પ્રતિક્રિયાનો સિદ્ધાંત. આમ તમે 003 આ પેપરમાં કુલ 23 થી 25 સિદ્ધાંતો આપણે શીખ્યા અને એ વ્યક્તિત્વ વિકાસમાં જે જુદા જુદા પગથિયા જે છે અને દરેકના વિચારો અને દરેકના સિદ્ધાંતો જે છે એ આપણે શીખ્યા. તો સિદ્ધાંતો એટલે શું, એ ક્યાંય પુસ્તકમાં નથી લખ્યું, પણ સિદ્ધાંત કોને કહેવાય? તો સિદ્ધાંતો એ શરૂઆતમાં આદર્શ હોય છે અને એ આદર્શ ઉપર વિશિષ્ટ જ્ઞાન મેળવવાની કે સંશોધન કરવાની જે વૃત્તિ જે છે, અને એ સંશોધન કર્યા પછી તમે એ સંશોધનને એનો વ્યવહારુ ઉપયોગ કરો અને એ વ્યવહારુ ઉપયોગ કરવાથી એ જે આદર્શ સંશોધન છે એ અંતે સિદ્ધાંતમાં પરિણમે છે. તો સિદ્ધાંત ઘણીવાર બદલી શકાતો નથી, એ જૂનો જરૂર થાય છે, લુપ્ત સંપૂર્ણપણે થતો નથી, બરોબર. તો હવે પછીના લેક્ચરમાં આપણે રિસર્ચ મેથોડોલોજીની વાત કરીશું. હવે પછીનું લેક્ચર લગભગ 10 તારીખે હશે, 10/7 રોજ, 10/7/2024 રોજ. નમસ્કાર, મને રજા આપશો.